બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, ચર્ચા કરો, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, ચર્ચા કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, ચર્ચા કરો ભાઈ, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, ચર્ચા કરો ભાઈ, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. લોકશાહી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ વિપક્ષે સરકારને ઘેરવાની શરૂ કરી દીધી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 3 દિવસનું આ ચોમાસું સત્ર રહેવાનું છે અને એમની અંદર ઘણા બધા બિલ પણ પાસ થવાના છે. પરંતુ જ્યારે આ ચોમાસું સત્રની શરૂઆત થાય એ પહેલા જ વિપક્ષ દળની એક બેઠક મળી. વિપક્ષના જે તમામ ધારાસભ્યો છે બધા ભેગા થયા અને તમામ મુદ્દે ચર્ચા કરી, કારણ કે આ વખતે વિધાનસભા સત્રની અંદર ટૂંકી મુદતના પ્રશ્નનું સત્ર ચાલવાનું છે. એટલે કે જેમને પણ પ્રશ્ન પૂછવા છે તેમને કોઈ જ લાંબો સમય નથી મળવાનો અને એમને લઈને આ વખતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે. કારણ કે ઘણા બધા મુદ્દા ગુજરાતમાં બન્યા છે. અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ દુર્ઘટના હોય, આ તમામ મુદ્દે સરકારને ઘેરવાનો તેમણે એક પણ મોકો છોડ્યો નથી. વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ આ તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો છે વિધાનસભાની બહાર આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને એમની સાથે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ શું રજૂઆત કરી છે તે પણ સાંભળી લઈએ. બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, ચર્ચા કરો, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, ચર્ચા કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, ચર્ચા કરો ભાઈ, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, ચર્ચા કરો ભાઈ, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. લોકશાહી વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. ગુજરાતની 7 કરોડની જનતા જે ટેક્સ ભરે છે, જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, એમાંથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે. જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફળવાય છે, ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવો હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે. ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય, તો એની ચર્ચા થવી જરૂરી છે. કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે. એ નકલી કચેરીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી હુકમો હોય, ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ જમીન કૌભાંડો, એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય, કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય, આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે. આવા પ્રજાના મોંઘવારી હોય, મંદી હોય, બેરોજગારી હોય, ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે, જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. 116ની નોટિસો આપવામાં આવી હતી. એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવવાનું, વધારે ચર્ચા ના થાય, પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે. ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં
અમારી પાસે આ બધા જ પુરાવા છે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય, આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, ડ્રગ્સની વાત હોય, ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય, આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા, પણ મંત્રીશ્રીઓ છુપાવવા માંગે છે. એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે, અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે. અમે રજૂઆતો પણ કરી, લડત પણ લડ્યા, પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માંગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માંગણી છે. સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજને બુલંદ કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશે. ટૂંકી મુદતના પ્રશ્નનું જે સત્ર ચાલવાનું છે વિધાનસભા ચોમાસુ સત્રની અંદર, જ્યારે અમિત ચાવડાએ સવાલ કર્યા અને એમને લઈને આ વખતે ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. અને 15% એસટીને આપણે અહીંયા અનામત આપી રહ્યા છીએ, અને હાલ આ મુદ્દો અત્યારે ભલે બંધ આપ્યું હોય, પરંતુ અત્યારે જે રીતની વાત વિપક્ષ કરી રહ્યો છે, વર્ગ વિગ્રહનો વિષય અને વર્ગ વિગ્રહની વાત, એસસી એમોંગ એસસીને લડાવવાની વાત, એસટી એમોંગ એસટીને લડાવવાની વાત અત્યારે વિપક્ષ કરી રહ્યો છે, ત્યારે સમગ્ર એસસી અને એસટી સમાજના લોકોને મારી અપીલ છે, આપ સૌ આ મુદ્દો ખૂબ ધ્યાનપૂર્વક ઊંડાણથી આપ સમજશો તો બાબા સાહેબે બનાવેલા બંધારણની અંદર કોઈ ક્ષતિ સિવાય એમના હકોને ન્યાય મળી રહે એ પ્રકારની વાત એમણે કરેલી છે. વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. હવે જોવાનું છે કે આ ત્રિદિવસીય દરમિયાન આજે સત્ર છે તે કેવું ચાલવાનું છે, કેવા બિલ પસાર થવાના છે, અને પહેલા જ કોંગ્રેસ પણ આક્રમક જોવા મળી રહી છે, એટલે આ વખતે એ જોવાનું છે કે શું નવા જૂની થવાની છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.